અમદાવાદ એસજી હાઈવે ખાતે અતરેશ અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા 18માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ અભિનેત્રી રાણી મુખર્જી સહિત ગુજરાત અને મુંબઈથી ગુજરાતની પ્રતિભાને દેશ વિદેશ સુધી પ્રસિદ્ધ કરાવનાર અને ગુજરાતનું નામ રોશન કરનાર વિવિધ ક્ષેત્રના કલાકારોનું એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. આવું જાણીએ ઉપસ્થિત રહેનાર कलाकारों શું પ્રતિક્રિયાઓ આપી હતી. मैं एक्चुअली बहुत खुश हूँ यहाँ पे आके। मैं बहुत एक्साइटेड हूँ। ये मेरा पहला अवार्ड फंक्शन है यहाँ अहमदाबाद में और मैं एक्साइटेड हूँ टू मीट एवरीवन ओवर हियर। ऑल्सो ये बहुत स्पेशल है मेरे लिए क्योंकि कल मकर संक्रांति है और यहाँ पर उस दिन आना एंड त्यौहार के साथ साथ अवार्ड फंक्शन भी एंजॉय करना, एक्सपीरियंस करना, इसीलिए टोटली बहुत डिफरेंट है। तो मैं अहमदाबाद के पूरे गुजरातियों को हाय, हेलो एंड संक्रांति की बहुत बहुत शुभकामनाएं। બહુ જ ખુશીની વાત છે કે ગુજરાતી કલ્ચર અને ગુજરાતી એક્ટર હોય કે સિંગર હોય આ બધાને પ્રોત્સાહન મળી રહ્યું છે. અમારી ફિલ્મનું પોસ્ટર અમે લોકો અહીંયા રિલીઝ કરી રહ્યા છે પાર્ટીનું. તો આખી ટીમ આવે છે અને વી આર સો એક્સાઇટેડ. બસ લોકોનો સપોર્ટ મળતો રહે, પ્રેમ મળતો રહે. બસ આઈ એમ વેરી એક્સાઇટેડ. હું એકચ્યુઅલી હોસ્ટ પણ કરવાની છું. આઈ એમ સો એક્સાઇટેડ અબાઉટ ઇટ. ઇટ્સ અ વેરી ગુડ થિંગ કેમ કે જો ગુજરાતીઓને આવી રીતે નેશનલી અત્યારે તો લાલો છે, વશ છે, એવી રીતે જે નેશનલી ગ્લોબલી જે અટેન્શન મળી રહ્યું છે એ પ્રમાણે આપણે ગુજરાતીઓને એપ્રિશિએટ કરશે તો એ તો બહુ સારી વાત છે. સારું લાગી રહ્યું છે એ જ કે ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મ, ગુજરાતી સિનેમા એ બધાને પ્રમોટ કરતી, આગળ વધારતી કોઈ પણ ઇવેન્ટ, જગ્યા, અપ્રિશિએશન એ કલાકારો માટે એક બહુ જ ગર્વની વસ્તુ છે અને આઈ એમ રિયલી હેપી ટુ બી હિયર. કહેવા માંગીશ કે પ્લીઝ બહુ જ મોટી જગ્યા છે, આપણા બધા માટે બહુ બધી જગ્યા છે, બહુ બધા કેરેક્ટર્સ છે, બહુ બધી સ્ટોરીઝ કહેવાની છે. આપણું ગુજરાતી સાહિત્ય બહુ જ ઊંડું છે અને જેટલા નવા લોકો આમાં જોડાશે એટલું સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકીશું. આજે આઈસીએએસ દ્વારા ગુજરાતની બધી પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ છે. છેલ્લા 17 વર્ષથી આ સંસ્થા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરે છે. આ 18મું વર્ષ છે અને આપની સમક્ષ આજે લોકસંગીત માટે મને એવોર્ડ મળ્યો છે એ હું લેવા માટે આવ્યો છું. નવી જનરેશનને ખૂબ ખૂબ અભિનંદન. બસ ગરબો સાચવી રાખજો. સરસ. અમને તો ખૂબ જ ગમે છે કે 18મો ગૌરવવંતા એવોર્ડ ચાલી રહ્યો છે અને આટલા વર્ષથી અવિરત પ્રમાણે ગુજરાતીઓને સન્માન આપતો એકમાત્ર એવોર્ડ એ ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ છે. અતરીશભાઈને અને એમની ટીમને અમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બસ આવનારા વર્ષોમાં પણ આનાથી પણ મોટા એવોર્ડ થાય એવી એમને શુભેચ્છા અને અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. તમારે કંઈક ને કંઈક ચાલુ હોય છે. હમણાં જે મારું સોંગ આવ્યું છે લપેટ લપેટ, જેમાં વખતે એક્ટિંગ કરી છે. પહેલાં તો ફિલ્મનું સોંગ છે, બાકી બીજા 3 પિક્ચરો અમે લોકો અનાઉન્સ કરી રહ્યા છે. થોડા વખતમાં એ પણ તમારી સામે આવશે. ગૌરવવંતા ગુજરાતી એક એવા મજાના એવોર્ડ છે કે જે માત્ર સેલિબ્રિટીઝ એટલે ફિલ્મ કે તખ્તાના કલાકારોને જ એવોર્ડ નથી આપતા. જે સમાજના શ્રેષ્ઠી છે, જેને સમાજ માટે કામ કર્યું છે, દોઝ આર વર્ક ફોર જે ઓર્ફન ચિલ્ડ્રન છે એને માટે કામ કર્યું છે, જે ટૂંકમાં હિન્દુત્વનું કામ કરે છે, એ તમામ પ્રકારના કામ અને સમાજને ઉજાગર કરનારા જેટલા વ્યક્તિત્વો છે એમાંના જે વ્યક્તિ વિશેષ છે એમનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે. એટલે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સવિશેષ જબરદસ્ત કાર્યક્રમ 26મો છે. આઈ થિંક 2026નો આ ભવ્ય કાર્યક્રમ જ્યારે આટલી મોટી ઉપસ્થિતિમાં આટલા મોટા મોટા મહાનુભાવો આવતા હોય છે ને દર વર્ષે સરસ રીતે એ લોકોનું એક સન્માન થતું હોય છે. ખૂબ ગર્વની વાત છે. અને મોસ્ટલી બોલિવૂડના લોકો જે ગુજરાતીઓ છે એ લોકોના સન્માન અહીંયા થતા હોય છે. એનો ગર્વ છે અને અમને બોલાવ્યા છે. હું, મોના, મારો દીકરો રાજવીર, અમે આવ્યા છીએ અને વિલ હેવ ફન. મજા કરો બધા. હું તો ઘણા વર્ષથી આવું છું અને મને લાગે છે આ 18મું વર્ષ છે. 18મા વર્ષે મારા પરમ મિત્ર બધા આમાં આયોજનમાં હોય છે, અતરીશભાઈ ને એ લોકો. અને આજે મારા દીકરાનું એવોર્ડ બી છે. તો આજે અને અમે આજે પરફોર્મ બી કરવાના છીએ. તો જલસો કરવાનો છે આજે. બસ આ બધાના આશીર્વાદથી અત્યારે બહુ સરસ કરી રહ્યો છે. અને હમણાં એનું એક ફિલ્મ બી આવી રહ્યું છે, ઓ રોમિયો કરીને, શાહિદ કપૂરનું એક મૂવી છે. એમાં પણ એનું ડેબ્યુ છે અને પહેલી જ વખત એવું છે કે સિંગિંગ બી કરે છે અને પડદા ઉપર પણ દેખાવાનો છે. તો બસ માલિકની મહેરબાની કહેવાય કે એને અત્યારથી જ આ સરસ મોકો મળ્યો છે. આજે આ વર્ષનું પહેલું એવોર્ડ અમે આવ્યા છીએ. અમે 18મો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ અને બહુ જ મજા આવી રહી છે.
યસ હું અને પપ્પા આજે પહેલી વાર સાથે કોઈ એવોર્ડમાં આવ્યા છીએ આ વર્ષમાં, તો બહુ આનંદ છે. પરફોર્મન્સ કરી રહ્યો છું એના માટે વધારે એક્સાઇટેડ છું પપ્પા સાથે, અને બસ બધાના આશીર્વાદ મળતા રહે, બસ એ જ આશા છે. બહુ જ અદ્ભુત ફિલિંગ છે આ. બોલિવૂડમાં એક મૂવી મારું હમણાં નેક્સ્ટ મંથ રિલીઝ થઈ રહ્યું છે, ઓ રોમિયો નામનું. એમાં એક સોંગ છે વિશાલ ભારદ્વાજ જીએ કમ્પોઝ કર્યું છે, આખું મૂવી એમણે ડાયરેક્ટ કર્યું છે. તો બહુ જ ખુશ છું, અને આજે જોઈએ બધા લોકો મળશે, બહુ आनंद આવશે. मैं हूं दर्शी बरड़िया, हास्य कलाकार और गौरववंता गुजराती अवार्ड यहाँ पर कई सालों से हो रहा है और ये 18th गौरववंता गुजराती है, 18वां है, 2026 का ये धमाका है. कई सेलिब्रिटी यहाँ पर और भी आ रहे हैं. मैं आया हूँ आप लोगों को हंसाने के लिए. ग्रीष्मा त्रिवेदी और अतरिक्ष त्रिवेदी और बॉलीवुड हब, आप सभी को खूब खूब ढेरों शुभकामनाएं और शुभेच्छाएं. हमेशा सफल इवेंट दी है, सफल कार्यक्रम दिया हुआ है और बड़े पैमाने पे बॉलीवुड, हॉलीवुड और जो गुजरात के गौरववंता लोग हैं उनके लिए ये अवार्ड है और बहुत गर्व की बात है. હું ધન્યવાદ પાઠવવા માંગુ છું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ જે આટલા વર્ષોથી થતા આવે છે, અને સંગીત ક્ષેત્ર હોય કે અભિનય ક્ષેત્ર હોય કે અનેક બીજી કલા જગતને લગતા જેટલા પણ ક્ષેત્ર છે એ બધા જ આર્ટિસ્ટને બિરદાવવામાં આવે છે. એ બદલ હું ધન્યવાદ પાઠવું છું. એન્ડ આજે ઘણા બધા સરપ્રાઇઝીસ છે, સો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ એઝ વેલ. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.